નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કચ્છમાં આઈટીનું સર્ચ ઓપરેશન। કચ્છ જિલ્લામાં 20થી વધુ સ્થળે આઈટીના દરોડા પડ્યા છે। મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ગાંધીધામના બે મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં આઈટી વિભાગના દરોડા પડ્યા છે। આ સિવાય 20થી વધુ જગ્યાએ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતાં વધારે ટીમ દરોડા અને સર્વેની કામગીરી કરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 30 વર્ષ બાદ જ્ઞાનવાપીમાં થઈ રહી છે આરતી। વારાણસી જિલ્લા કોર્ટના ચુકાદા બાદ જ્ઞાનવાપીના વ્યાસ કા તહેખાનામાં 30 વર્ષ બાદ ઘંટડીના અવાજ સાથે આરતી કરવામાં આવી છે। અહીં 30 વર્ષ પહેલાં પૂજા કરવા પર રોક લગાવાઈ હતી। જો કે મસ્જિદ પરિસરમાં આવેલા ભોયરાની બહાર બુધવારે મોડી રાત્રે અચાનક હલચલ વધવા લાગતા વારાણસીના જિલ્લા અધિકારી અને ડીઆઈજી મસ્જિદના પરિસરમાં પહોંચ્યા હતા। ત્યારબાદ ત્યાં બેરીકેડ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્જિદની જગ્યાએ લાગ્યા છે મંદિરના સ્ટીકર। જ્ઞાનવાપી કેમ્પસમાં હિન્દુ દેવી દેવતાઓની પૂજા શરૂ થઈ ગઈ છે। કોર્ટે ભોયરામાં પૂજા કરવાની મંજૂરી આપ્યા બાદ સવારે જ પૂજા શરૂ થઈ ગઈ હતી। આ પૃષ્ઠભૂમિમાં સરકારે જ્ઞાનવાપી નજીક ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે। બીજી તરફ વારાણસીમાં સાઇન બોર્ડ પર મંદિરના સ્ટીકર ચોંટાડવામાં આવ્યા છે। જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ લખેલું હતું તે જગ્યા પર મંદિરના સ્ટીકર લાગ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।